નમસ્કાર મિત્રો, હું જો અત્યારે પાણી વાળું છું. આ ઘાસ સારીની જુવાર છે મિત્રો. ખેડૂત ઉપર રાજકારણ થઈ રહ્યું છે, બરાબર. એ 100%ની વાત છે. કારણ કે ખેડૂત પકવે છે ડુંગળી, ટમેટા, બટેટા, અનાજ, કઠોળ, આ બધું સસ્તું જાય અને વિદેશમાં સમયે સમયે નિકાસ પણ નથી મળતી, બરાબર. નિકાસ પણ નથી આપતા ડુંગળી ઉપર. અને વિદેશમાંથી ડ્રગ્સ, દારૂ, કરોડોનો લાખોનો દારૂ પકડાય આપણા દેશમાંથી. વિદેશમાંથી ડ્રગ્સ કઈ રીતે ઘૂસાડી દે ઘૂસણખોરો. આ બધું કઈ રીતે શક્ય બને, ક્યારે શક્ય બને? ખેડૂતની ડુંગળી છે તો એને વિદેશમાં કેમ નિકાસ નથી મળતી? એટલે મિત્રો, આ ખેડૂત ઉપર રાજકારણ થાય છે, એ 100%ની વાત છે. અને ખેડૂતના મતે જીતી અને જે તે લોકો પોતાનો જસ ખાટવા હાટું, પોતાના લાભ હાટું, પોતાના ફાયદા હાટું થઈને વિદેશમાંથી આવતી વસ્તુ, ગેરકાયદેસર આવતી વસ્તુ ભારતમાં ઘૂસાડી દે છે. આપણે દરરોજ ન્યૂઝમાં વાંચવી છીએ, દરરોજ સાંભળવી છીએ કે ફલાણી જગ્યાએથી ડ્રગ્સ ઘૂસાડતા પકડાણું, ફલાણી જગ્યાએથી કરોડોનો દારૂ પકડાણો. પણ સત્તા ખુલ્લે આમ દારૂ વેચાય છે. જ્યાં હોય ને દારૂના આટલા હાલે છે, ડ્રગ્સ વેચાય ખુલ્લે આમ. આ ક્યારે શક્ય બને? કેવી રીતે શક્ય બને? અને ખેડૂત માલ વેચવા જાય, ખેડૂતને 5 રૂપિયા ડુંગળીના વધ્યા હોય તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય. ટમેટાના 5 રૂપિયા વધે, બટેટાના 5 રૂપિયા વધે, અનાજ, કઠોળ, મગફળીના 5 રૂપિયા વધે તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય. ભલામણા એ ખેડૂતનું શું ખોરવા જાય ખેડૂતને ખબર છે. 12 મહિનાની મહેનત ખોરવાઈ જાય ભલામણા. વિચાર કરો, અમે પરસેવો પાડીને તૈયાર કરીએ, જે મફતમાં જાય, જેના 5 રૂપિયા વધે તો બજેટ ખોરવાઈ જાય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક આપી બીજા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં લખજો જય કિસાન, જય જવાન, જય ભારત માતા, વંદે માતરમ.